बोलो सी प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 1, चौपाई नंबर 83, चौपाई नंबर 83 આપણે આવ્યા છે। रूह ठोर है रूह के ए जो लेती इतदम सो गया असल जुल्मते जिनो सुद न परी ना हक कदम। रूह ठोर है रूह के, रूह ठोर है रूह के। तो रूह कोने कहेवाय? પહેલામાં પેલો આ વાત છે। रूह કોને કહેવાય? તો જે મોમિનનું દિલ છે એ રૂહ છે। મોમિનનું અંતસ્કરણ છે એ પર આત્મનું અંતસ્કરણ છે। પર આત્મનું અંતસ્કરણ એ મોમિન છે અને પર આત્મનું દિલ એ રૂહ છે। એટલે મોમિનનું દિલ એ રૂહ છે। સુંદર સાતા સમજી લેજો। પર આત્મનું અંતસ્કરણ એ મોમિન છે અને પર આત્મનું દિલ એ રૂહ છે। મોમિનનું દિલ એ રૂહ છે। એટલે શું કહ્યું? રૂહ ઠોર હે રૂહ કે, રૂહ ઠોર હે રૂહ કે રૂહ જે છે એનું જે અસલ ઠિકાણું ક્યાં છે? ઠોર મીન્સ એનું મુકામ, અસલ મુકામ ક્યાં છે? તો એની પરાત્મ। પરાત્મનું દિલ એ મોમિન એ સોરી એ રૂહ છે। પર આત્મનું દિલ એ રૂહ છે અને પર આત્મનું અંતસ્કરણ એ મોમિન છે। મોમિનનું દિલ એ રૂહ છે। એટલે રૂહનું અસલ ઠિકાણું કઈ છે? તો રૂહના બે ઠિકાણા બતાવ્યા। રૂહ ઠોર હે રૂહ કે, રૂહના બે ઠિકાણા બતાવ્યા। એક ઠિકાણું કયો છે? તો મોમિનનું દિલ એ રૂહ છે। બીજું અસલ ઠિકાણું કયો છે? તો પર આત્મનું દિલ, પરાત્મ। એટલે મોમિનનું જે રૂહ છે એનું અસલ ઠિકાણું કયો છે? તો પરમધામની અંદર પરાત્મ, મૂળ મિલાવાની અંદર જે બેઠું છે। એટલે रूह ठोर है रूह के ए जो लेती इतदम, ए जो लेती इतदम। જો અહીંયા આગળ આ જે રૂહ છે એ રૂહ ધનીના જે મેસેજો છે, ધનીના જે સંદેશાઓ જે છે। હવે અહીંયા આગળ હું એવું નથી કહેતો તારતમ વાણી, તારતમ વાણી છે શું? તો આપણા પરમધામની બધી વાતો, આપણા કોલ છે, ધનીના કોલ છે। ધની બધું યાદ કરાવી રહ્યા છે। તારતમ વાણી આ છે, બીજું કઈ નહીં। પરમધામની આપણી બધી વાતો છે અને એ જો લે તો પરમધામમાં જાગૃત થાય। પણ ત્રીજું ને ચોથું ચરણ શું કે છે સાંભળો। सो गया असल जुल्मते, सो गया असल जुल्मते કે માયાને કારણે એ આ અસલ નિધ છે એ લઈ ન શકી। માયાને કારણે મીન્સ વજૂદ ખડું રાખ્યું। ભલે પરમધામની એ રહી પણ વજૂદ ખડું રાખ્યું, એ લઈ ન શકી। એટલે સો ગયા અસલ જુલ્મતે જીનો સુદ ન પરી ના હક કદમ। એને રાજજી મહારાજની પહેચાન ન થઈ, ધનીની પહેચાન ન થઈ। તો ધનીની પહેચાન કેમ ન થઈ એને? વિતકની અંદર ઉદાહરણ તમે જુઓ। બિહારીજી છે, સાકુવળ સખી છે, જુઓ ઉદાહરણ
પરમધામની સખી હતી, પરમધામની આત્મ હતી, પણ એ જો એના દિલથી ન લીધું તો ધનની પહેચાન ન થઈ અને ધામની પણ પહેચાન ન થઈ. દિલથી ન લીધું ત્યારે. એટલે સો ગયા અસલ જુલ્મતે, સો ગયા અસલ જુલ્મતે. જુલ્મતની અંદર ઘણું બધું કહી રહ્યા છે, આપણને ઈશારો ઘણો બધો કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે આ વજૂદથી લીધું, આ માયાની અંદર લીધું, આપણે આ માયાની અંદર લીધું. માયાની અંદર લીધું મીન્સ કે માયાનું લીધું અને પેલું ન લીધું, અસરનું ન લીધું, માયાનું લીધું. આપણી દ્રષ્ટિ માયાની અંદર ફરી રહી છે, તો ધનની પહેચાન નહીં થાય. ધનની પહેચાન નહીં થાય, કદાપી નહીં થાય. અને થોડા અંદર થોડા જઈએ, ત્રીજા ચરણની અંદર થોડા વધારે જઈએ, કારણ કે આપણી બધાની વૃત્તિ આ છે એટલા માટે. આપણી બધાની વૃત્તિ આ છે એટલા માટે થોડા અંદર વધારે જઈએ તો ધનીના જે વચનો છે, એ ધનીના વચનો જો આપણે અંતસ્કરણથી લઈશું તો પણ ધનીની અસલું પહેચાન નહીં થાય. ધનીના વચનોને દિલથી વિચારવા પ્રયત્ન કરો, દિલથી લેવા પ્રયત્ન કરો. તો કે છે આ કેવી રીતે લેવાનું? સુંદર સાહેબ ઘણી બધી વાર પૂછે છે કે આ કેવી રીતે, દિલથી કેવી રીતે લેવાનું? એ આપણે કરી રહ્યા છીએ, આ બ્રહ્માંડમાં કરી રહ્યા છીએ, દિલથી કેવી રીતે લઈ રહ્યા છે? સરસ ઉદાહરણ કે આપણે આપણા પતિની વાત સાંભળતા હોઈએ તો કેવી રીતે દિલથી સાંભળીએ છીએ. આપણે આપણા બાળકની વાત સાંભળતા હોઈએ તો કેવી રીતે દિલથી સાંભળો છો? તમે સાંભળતા એટલું નથી, એની પર વિચાર પણ કરો છો. એટલું પૂરતું નથી, સાંભળતા એટલું પૂરતું નથી, આની પર વિચાર પણ કરો છો કે મારા બાળકે મને આ કેમ કહ્યું, મારા ધણીએ મને આ કેમ કહ્યું, આનો વિચાર પણ કરો છો. અને એને પાછું યાદ પણ રાખો છો કે એણે મને આ વાત કરી. એ નિસ્બત છે, એ વજૂદની નિસ્બત છે, તો તમે એને યાદ રાખો છો, બધું જ કરો છો. તો આ આત્મની નિસ્બત છે, તો આપણે આને યાદ કેમ નથી રાખતા, દિલથી કેમ નથી લેતા? બીજી વાત, આત્માનો સંબંધ દિલ સાથે છે. આત્માનો સંબંધ દિલ સાથે છે, અંતસ્કરણ સાથે નથી. અંતસ્કરણનો સંબંધ જીવ સાથે છે. ધામની વાતો જીવ સમજે તો એ શક્ય છે ખરું? અંતસ્કરણ છે કહેવાનો મતલબ કે ધામની વાતો અંતસ્કરણ સમજી શકે ખરું? એટલે કે છે કે સો ગયા અસલ જુલ્મતે, સો ગયા અસલ જુલ્મતે. જો તમે વજૂદની અંદર લેશો, વજૂદની અંદર લેશો તો પારબ્રહ્મ પરમાત્માની અસલું પહેચાન નહીં થાય. અને એ જ મોટામાં મોટું કારણ છે, આપણા બધાનું મેઇન કારણ આ છે કે આપણને ધનીની અસલું પહેચાન થઈ નથી. એની પાછળનું કારણ શું છે કે ધનીના વચનો આપણે અંતસ્કરણની અંદર લીધેલા છે. દિલ સુધી વચનો ગયા જ નથી. જો આપણે નિષ્પત્તિ હઈએ અને આ વચનો દિલ સુધી ગયા હોય તો આપણું મન પણ નમન થાય અને ધનના દીદાર પણ થાય, ધામની લીલાઓની અંદર આપણે ડૂબીએ. એટલે રૂ ઠોરે રૂ કે, રૂ ઠોરે રૂ કે, રૂ નું અસલ ઠેકાણું કઈ છે? તો પરમધામ મૂલ મિલાવો, જેને આપણે પર આત્મ કહીએ છીએ, તેના ચરણોની અંદર છે. રૂ કોને કહેવાય? રૂના બે સ્વરૂપો છે. તો બે સ્વરૂપ કયા છે?
રૂહના બે સ્વરૂપ છે. અને કેવી રીતે કહેવાય આપણે? તો પરમધામની અંદર જે આપણું મૂળ સ્વરૂપ છે, જેને પર આત્મ કહે છે, એ સુરતા અહીંયા આવી છે. એ સુરતા અહીંયા આવી છે દિલમાંથી બહાર નીકળીને. એટલે ત્યાં આગળ દિલ પર ફાર્મસી પડી ગઈ છે. પરમધામની અંદર ત્યાં આગળ દિલ પર ફાર્મસી છે. આ ફાર્મસી છે. ફાર્મસી છે શું? કે આપણી સુરતાને અહીંયા લાવી દીધા ધનીએ. દિલમાંથી ખસેડીને અંતસ્કરણમાં લાવી દીધા. હવે એ સુરતા અહીંયા આવી તો શું બની? મોમીન બની. પરમધામની અંદર મૂલતન પર શું છે? ફાર્મસી આવી ગઈ દિલ પર. અહીંયા આગળ મોમીન પર આવી. હવે એ જે મોમીન થયા, કોણ બન્યું મોમીન? તો પર આત્મનું અંતસ્કરણ બન્યું. હવે આ જે મોમીનનું જે દિલ ખરું, આ મોમીનનું જે દિલ ખરું એ રૂહ, અને એ રૂહ જો જાગૃત થાય તો પર આત્મનું દિલ છે એ જાગૃત. એ વગર પર આત્મમાં આપણે જાગૃત થવાના નથી. ઘણા બધા સમયથી આ બતાવી રહ્યો છું સુંદર સાથે, ઘણા બધા સમયથી. આની પર વિચાર કરજો. સો ગયા અસલ જુલ્મતે જીનો સુદ ન પરી ના હક કદમ. અને ધનીની અને ધામની અને કશી સુદ ન પડી. એ આ અંધકારની અંદર, આ માયાની અંદર ભટકી ગઈ. આ માયાની અંદર ભટકી રહી છે. છત્રસાલ, સોરી માફ કરજો, ઔરંગઝેબ જો તમે જંગલની અંદર ભટકવું પડ્યું, અને જંગલની અંદર ભટકવું પડ્યું. લિયા લલુંદ્રીજીને બે વસ્તુ, હવે મોમીનોની બે વસ્તુ બતાવેલી છે. જેણે નથી લીધું એની સી દશા થઈ છે, અને જેણે લીધું છે એને શું મળ્યું છે. ભલે નિષ્પત્તિ રહી, ભલે નિષ્પત્તિ રહી. એટલે એવું માનીને ન બેસી રહેતા કે આપણે નિષ્પત્તિ છે એટલે ધની આપણને પરમધામ લઈ જશે. આ માનીને ન બેસી રહેતા. એના માટે ઉદ્યમ કરવો પડશે. એના માટે આ નાના નાના બ્રહ્માંડ બનાયા છે, એને વળગ્યા છો, એને છોડવા પડશે. હું તો પરમધામની છું ને, હું તો નિષ્પત્તિ છું, મને ધની લઈ જશે. આ જે અંદર જે વહેમ અંદર છે એ કાઢી નાખો. આ ચોપાઈ આપણને બતાવી રહી છે. લાવો પ્યાર કરો દીદાર. જ્યાં સુધી પ્યાર નહીં થાય, જ્યાં સુધી દિલની અંદર એ તડપ નહીં આવે, ત્યાં સુધી ધની દેખાશે નહીં, ધનીના દીદાર નહીં થાય, ધામના દીદાર નહીં થાય, અને ત્યાં સુધી ધામ જવાશે નહીં. અહીંયા ભટક્યા કરો. કે રૂહ હોવા છતાં પણ આ બ્રહ્માંડની અંદર ભટકી રહી છે. આ બ્રહ્માંડની અંદર ભટકી રહી છે. હવે એને જગાવવા માટે ધની અહીંયા આગળ 400 વર્ષથી બેઠા છે. એ રૂહોને જગાવવા માટે ધની 400 વર્ષથી અહીંયા બેઠેલા છે. છતાં બ્રહ્માંડમાંથી દ્રષ્ટિ બહાર કાઢતી નથી. વિચાર, આની પર વિચાર કરો. એટલે જે મનની અંદર જે ગ્રંથિ છે ને, એ ગ્રંથિ કાઢી નાખો કે હું પરમધામની છું, ધની મને લઈ જશે. અવશ્ય ધની લઈ જશે, આમાં કોઈ સંશય નથી. અવશ્ય લઈ જશે. પણ પહેલા અહીંયા તમે છોડશો તારે લઈ જશે, એ વગર નહીં લઈ જાય. लिया ललुंद्री जिनने सो क्यों सेवे कबर मां है, जिन्हें मूल स्वरूप देखा अपना उठ जागे सोवे ना है. કે જેણે આ તારતમ જ્ઞાન લીધું છે, સાંભળજો, જેણે આ તારતમ જ્ઞાન લીધું છે, સમજ્યા છે, ધનીના ઈશારા સમજ્યા છે, હક્કે દિલ કી બારી ક્યાં સમજ્યા છે. તારતમ જ્ઞાન લીધું મીન્સ મારફત જેણે લીધી છે. હવે મારફતની વાત થઈ રહી છે.
કારણ કે કોની વાત થઈ રહી છે? બ્રહ્મ સૃષ્ટિની વાત થઈ રહી છે. એટલે હકીકતની વાત નથી કરી રહ્યા, મારફતની વાત કરી રહ્યા છે. કે જેમણે નિજ બુદ્ધ લીધી છે, હવે જેમણે નિજ બુદ્ધ લીધી હોય, જે સુંદર સાથે નિજ બુદ્ધ લીધી હોય, ધામની લીલાઓની અંદર પડી હોય, ધામ શું છે એની સમજ પડી હોય, ધની શું છે એની પહેચાન થઈ હોય, તો આ વજૂદની અંદર પડી રહે ખરી, આ કબરની અંદર પડી રહે ખરી. સો ક્यों સોવે કબર માં હે. એટલે કહેવાનો મતલબ કે આ જૂઠા સંસારના આ જે તન છે એ તનમાં કેવી રીતે રહે? જો જાગૃત થઈ હોય તો પછી આ જૂઠા તનમાં કેવી રીતે રહે? આ તો નર્યો ગંદવાળો છે. આ તન બીજું કશું નથી. આ ચોમડી કાઢી નાખો બાલ ઉપલી, જો પછી એટલે કહેવાનો મતલબ કે જો રૂહ જાગૃત થઈ ગઈ તો પછી આ કબરની અંદર આ તનની અંદર કેવી રીતે રહી શકે? અને બીજી રીતે જોઈએ, જો રૂહ જાગૃત થઈ ગઈ, નિજબુદ્ધ મળી, રૂહ જાગૃત થઈ ગઈ તારતમવાણીથી, તો તારતમવાણીથી જાગૃત થઈ, તો એ અંતસ્કરણમાં કેવી રીતે રહી શકે? વજૂદ હોવા છતાં વજૂદમાં ન રહી શકે. છતાં આપણે રહ્યા છે, છતાં આપણી દ્રષ્ટિ માયામાંથી હટતી નથી. મીન્સ આપણે હવે જાતે પ્રશ્ન કરો કે શું ખરેખર આપણે જાગૃત છીએ? જો ખરેખર આપણે જાગૃત થઈએ તો અહીંયા કરી રહ્યા છીએ શું? જો ખરેખર આપણે જાગૃત થઈએ તો હજુ વજૂદ કેમ ખડું છે? વિચારો જાતે, વિચાર્યો આની પર વિચાર કરો. જેણે મૂળ સ્વરૂપ દેખ્યા આપના, જેણે મૂળ સ્વરૂપ દેખ્યા આપના, કે જે સુંદર સાથે પોતાની પર આત્મ જોઈ, એ પછી આ વજૂદમાં કેવી રીતે રહે? જેમણે ધણીના દીદાર કર્યા, એ અહીંયા આત્મ કેવી રીતે રહી શકે? એની દ્રષ્ટિ અહીંયા કેવી રીતે રહી શકે? આ સંસારની અંદર, જૂઠા સંસારની અંદર કેવી રીતે રહી શકે? આ બ્રહ્માંડની અંદર કેવી રીતે રહી શકે? હવે ધીરે ધીરે અંદર ક્લોઝ થતા જઈએ છે. આપણી ક્यों આપણી દ્રષ્ટિ છે ત્યાં કેવી રીતે રહી શકે? દ્રષ્ટિ છે ક્યાં? નાના નાના બ્રહ્માંડોની અંદર છે. મોટામાં મોટા આપણી અને ધની વચ્ચેનો મોટામાં મોટો જો પડદો હોય ને, મોટામાં મોટો પડદો, તો નાના નાના બ્રહ્માંડો છે. નાના નાના બ્રહ્માંડો. અને આ જોને કોઈ સુંદર સાથને સમજાતું ન હોય, આ કોઈ સુંદર સાથને સમજાતું ન હોય, તો વ્રજની લીલા યાદ કરો. વ્રજની લીલા યાદ કરો. શા માટે વ્રજની લીલા યાદ કરવાની કહું છું? એની પાછળનું કારણ શું છે? તો વ્રજની અંદર આપણે ઘણું બધું કાર્ય કરતા હતા. ઘરકામ સવારના 5-4 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી ઘણું બધું કામ કરતા હતા. દળનું દળતા હતા, પાણી ભરતા હતા, નદીએથી પાણી લઈ આવતા હતા, ગાયો દોતા હતા, માખણ બનાવતા હતા, પ્લસ બીજા ઘરના બધા કાર્યો ખાવા કરતા હતા. પણ એ બધા સાથેનું લક્ષ્ય શું હતું તમારું? આપણા બધાનું લક્ષ્ય શું હતું? કે ક્યારે મારું કામ પતે અને કાનાને મળવા દે, ક્યારે એ આવે ને મારી મટકી છૂટાવે. આ લક્ષ્ય હતું અને એને જ લઈને તમે કાર્ય કરી રહ્યા હતા. આ બધું જ લઈને કાર્ય કરી રહ્યા હતા. એ રહેણી હતી આપણી, એ ત્યાં આગળ વ્રજની અંદર આ રહેણી હતી. અને એ રહેણી હોવા છતાં પણ આપણે એમની સાથે રાસ ન ખેલી શક્યા. એ રહેણી હોવા છતાં પણ રાસ ન ખેલી શક્યા. કોણ આડું આવ્યું? તો પરિવાર આડો આવ્યો. જો તમે જ્યારે રાજ્ય મહારાજે કહ્યું કે ચાલો સખ્યો આપણે વૃંદાવનમાં રાસ રમવા ખેલવા જઈએ,
ત્યારે શું કર્યું? તને ભાન છે? અમારે ઘરે અમારો પતિ છે, જેઠ છે, આ છે, તે અમારો પરિવાર છે, અને તું આવી બધી વાતો કરે છે. યાદ કરો આ બધા વચનો. શું આડું આવ્યું? તો પરિવાર આડો આવ્યો. પણ જ્યારે રાજી મહારાજની 52 દિવસના અબોલા કર્યા અને ધનીની અસલું પહેચાન થઈ, તો એ જ પરિવારને ગૌપછવદ સમજીને છોડીને ચાલ્યા ગયા. એ જ પરિવારને, કે જેના કારણે આપણે ગયા નથી, જેના કારણે આપણે આપણા ધનીને કટુ વચન કહ્યા હતા, એમને છોડીને ચાલ્યા ગયા. ક્યારે? અસલું પહેચાન થઈ ત્યારે. આવો અહીંયા આગળ હવે જાગરણ બ્રહ્માંડમાં. હવે ધની શું કહી રહ્યા છે? હવે ધની બોલાવતા નથી. સાંભળજો સુંદર સાથ. ધની પોતાની અસલું પહેચાન કરાવી રહ્યા છે કે હવે તું આવે છે. ધની તો રાહ જોઈને બેઠા છે. એક વાર ખરા દિલથી તું મને પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. હું તો સહેરાગસે પણ નજદીક છું. ધની આ બધું બતાવી રહ્યા છે, બોલાવતા નથી. હાથ લોબો કરીને ધની બેસી રહ્યા છે, પણ આપણી દ્રષ્ટિ તેઓ નથી જતી. વ્રજની અંદર આપણે પૂરી નિંદમાં હતા, અને છતાં પણ આ કરેલું છે. અહીંયા આગળ જાગૃત અવસ્થાની અંદર છે, છતાં આપણે આ કરતા નથી. અને આ મોટામાં મોટી હસી છે. કે જેણે મૂળ સ્વરૂપ દેખ્યા આપના, જેણે મૂળ સ્વરૂપ દેખ્યા. હવે આપણે જો આપણી પરાતમ જોયું હોય તો પછી આપણી દ્રષ્ટિ અહીંયા રહે ખરી? જેમ વ્રજની અંદર ધનીની અસલું પહેચાન થઈ ગઈ, તો આપણે એક પલ માટે ન રહ્યા અહીંયા આગળ. ગૌપછવદ છોડીને ચાલી ગયા રાસની અંદર. તો અહીંયા આગળ તો આપણે આપણી પરાતમ જોઈ છે, તો તેમ છતાં પણ આપણે અહીંયા કેમ છે? તો આત્મ વાણીથી સમજ પડી કે મારા આત્મના ધની છે, મારું ધામ છે, મારી મૂળ સ્વરૂપ ત્યાં આગળ છે, અને એ પણ જોયું, અને છતાં પણ આપણી દ્રષ્ટિ અહીંયા હોય તો શું કર્યું? ઉઠ જાગે સોવે નાહે, એ જે છે એ પછી સુઈ ન જાય. હવે સોવે નાહે નો અર્થ શું છે? ઉઠ જાગે સોવે નાહે. અહીંયા આગળ પછી એને જો પર આત્મ જોયું હોય તો પછી આ વજૂદનો મોહ ન રાખે, વજૂદના સંબંધનો મોહ ન રાખે. બસ એની દ્રષ્ટિ ત્યાં ફરતી હોય, ધામની અંદર ફરતી હોય. આ માયાની અંદર પછી સોઈ ના જાય. માયાની અંદર સોઈ ના જાય મીન્સ કે પછી વજૂદના સંબંધો સાથે કોઈ રિલેશન ન હોય. વજૂદના સંબંધો થયા, વજૂદના સંબંધો ચાલુ રાખ્યા, તો પછી માયા વળગીને સમજી લેવાનું. તો રાજુને જ બેઠેલી છે. ક્યારે બહાર આવે ને ક્યારે દિલમાંથી બહાર આવે ને હું પકડી લો. માયાનું કાર્ય જ આ છે. અબલીસને એટલા માટે તો બેસાડ્યો છે. દિલમાં છે ત્યાં સુધી અબલીસની તાકાત નથી ચાલતી, પણ દિલને બહાર નીકળ્યા એટલે તૈયાર થઈ ગયો. આ કેવું છે ખબર છે? ઉંદર બિલ્લીનો ખેલ છે. આ ઉંદર બિલ્લીનો ખેલ. ઉંદર છે એ અંદર પેલા આમો જતો રહે, જમીનની અંદર જતો રહે, દરની અંદર દરમાં જતો રહે. હવે દરમાં જતો રહે તો શું કરે? બિલાડી છે, એને ખબર છે કે ઉંદર છે અંદર, તો એ દર આગળ છે ને બહાર તોપીને જ બેઠી હોય, તાકીને જ બેઠી હોય. બહાર નીકળે તો એને પકડી લો. એ રીતે આ અબલીસ બેઠેલો છે આપણી પર. દિલમાંથી બહાર નીકળ્યા તો સમજી લેવાનું માયા આવી. તો જીનો ઓકે, લિયા લલુદ્રીજીને ને જેમણે તારતમ જ્ઞાન લીધું છે, નિજ બુદ્ધ લીધી છે, તો એના પરિણામ સ્વરૂપે શું થયું?
તો એના પરિણામ સ્વરૂપે ધણીના દીદાર થયા. આપણે આપણી પર આત્મ જોઈ. હવે જો આપણે આપણી આત્મ જોઈ હોય તો પછી આ વજૂદની અંદર શા માટે રહીએ આપણે? આ તન છે, આ આપણી આત્મ છે, આપણી દ્રષ્ટિ જે છે એ આત્મ શું છે? પાવર ઓફ કોન્સન્ટ્રેશન. આપણી દ્રષ્ટિ, એ દ્રષ્ટિ પછી આ તનની અંદર ન રહે, એ દ્રષ્ટિ આ માયામાં ન રહે, દ્રષ્ટિ પરિવારની અંદર ન રહે, તો દ્રષ્ટિ ક્યાં ફરે? ધામ અને ધનની લીલાઓની અંદર ફરે. મને અહીંયા વજૂદ રહ્યું. એટલે જૂઠા સંસારના જે આ તનો છે એની અંદર ન રહી શકે. હવે ન રહી શકે મીન્સ આ તનને સમાપ્ત નથી કરવાનું. આની સાથેના સંબંધો બધા તોડી કાઢે. તન સાથેના સંબંધો બધા જ તોડી કાઢે. કારણ કે જો આપણે આપણી પરાત્મ જોયો હોય, ધનના દીદાર થયા હોય, તો પછી આપણે જાગૃત થઈ ગયા. હવે જો જાગૃત થઈ ગયા તો પછી અહીંયા સુઈએ ખરા, મીન્સ માયામાં જઈએ ખરા પાછા. વાકો તો ફજર હુઈ, હુઆ બકા સૂરજ દીદાર, મિલ્યા કોલ અવ્વલ કા જો કિયા થા પર્વત દિગાર. વાકો તો ફજર હુઈ, કે જે રૂની રહેણી આવી હશે, જેમણે હવે શું આવી રહેણી આવી હશે મીન્સ કે લિયા લલુંદ્રીજીને મીન્સ તારતમ વાણીનો જ્યારે એમને પ્રકાશ થયો, તારતમ વાણીનો પ્રકાશ થયો, જ્ઞાનનો સબેરો થઈ ગયો. હવે જો જ્ઞાનનો સબેરો થઈ ગયો હોય તો હુઆ બકા સૂરજ દીદાર, હુઆ બકા સૂરજ દીદાર, પરમધામ દેખાવા લાગ્યું, ધણીના દીદાર થયા. આ છે સબેરો થયો મીન્સ બધી સમજ પડી ગઈ. સમજ પડી ગઈ તો પછી દિલની અંદર જો આને ન લઈ ગયા હોય અને જો આ પ્રયત્ન ન કર્યો હોય, લીલાની અંદર ન ડૂબ્યા હોય, તો વાણીનો કશો જ અર્થ નથી. ભલે આપણે ગમે એટલી બધી વાર વાણી વાંચીએ, વાણી વાંચ્યા હોઈએ અને ધામની લીલાઓની અંદર ન ડૂબ્યા હોઈએ તો પણ કશો અર્થ નથી. જેમ સાથે સાથે ઉદાહરણ પર સમજતા જાઓ કે બાળક છે એ સ્કૂલની અંદર ભણવા જાય છે, 12મા ધોરણની અંદર જો એ પરીક્ષાની અંદર પાસ ન થાય તો પછી એને જવાનો અર્થ શું? મને વિચારો, કહો તમે. એ પરીક્ષાની અંદર અવ્વલ નંબર ના આવે, પરીક્ષામાં પાસ નથી થતો, તો પછી જે કંઈક કરીએ બધું નકામું છે, એના માટે ફોક છે. તો આપણે પણ અહીંયા આગળ જે કંઈક કરી રહ્યા છીએ એ બધું જ જો આપણે અવ્વલ ન આવીએ, ધનના દીદાર ન થાય, ધામ ન દેખાય, બધું નકામું છે. બધું જ નકામું છે. સમજી લેવાનું. તો હવે જાતે વિચારો, આપણે છે ક્યાં? આ જાગણી લીલાની અંદર આપણે ક્યાં છીએ? હજુ તો કહેવાનો મતલબ કે 400 વર્ષ થઈ ગયા, હજુ આપણે પાપા પગલી પણ નથી કરી. જેમ નાનું બાળક હોય ને, ચાલતો શીખતું હોય તો એ પણ ચાલી ન શકે, સહારો જોઈએ, એટલું પણ નથી કર્યું આપણે. અહીંયા 400 વર્ષ થઈ ગયા, હજુ પગલું પણ નથી ભર્યું, હજુ તો બાળ મંદિરમાં છે એવું કહીએ તો પણ ચાલે. અને બાળ મંદિરમાં હોવા છતાં પણ આપણને કેટલો વજૂદનો કેટલો અભિમાન હોય છે, કેટલો મેહપણું આવી જાય છે. તો આવ્યું ક્યાંથી?
આ સંસારની એક વૃત્તિ બતાવો, સંસારની એક વૃત્તિ બતાવો. સાંભળજો, સંસારની. પછી આને સમજીએ. એક ઉદાહરણ યાદ આવી ગયું કે માણસ છે ને, માણસ પાસે પૈસા ના હોય ને તો એને સિમ્પલ જિંદગી જીવતો હોય, સિમ્પલ જિંદગી. જે કોઈ કે સાંભળી લે, આ બધું કરે. પણ એની પાસે જયારે પૈસો આવે ને તો એને કેટલું અભિમાન આવે છે. જમીન પર પગ ન મૂકે, હવામાં ઉડતો હોય. એના વિચારો બધા હવામાં ઉડતા હોય, અભિમાન આવે છે. કારણ કે એની પાસે પૈસો આવ્યો એટલે અભિમાન. આ માણસની વૃત્તિ છે. હવે એની સામે તમે વૃક્ષ જુઓ તો વૃક્ષ પર ફળ આવે છે તો એ નમન થાય છે, નમન થાય છે. નમી પડે, બસ, બીજું કશું નહીં. નમ્રતા હોય એની અંદર. અને એ તમે જો કે એ વૃક્ષનું એક એના પાનથી મોડી, એના થડથી મોડી, એના ફળથી મોડી અને બધું જ જીવનની અંદર એનો ઉપયોગ કરીએ છીએ આપણે. અને પેલા અભિમાનીનો, એના પૈસા પણ તમે જુઓ સારા માર્ગે ન વપરાય. આની પર વિચાર કરો, આની પર વિચાર કરો. હવે આપણી પર આવી જાય અહીંયા આગળ. જો ફજર થઈ મીન્સ શું કે તારતમ વાણીથી આપણને આ સમજ પડી, શુદ્ધ પડી ગઈ. હવે જો શુદ્ધ પડી ગઈ હોય તો આપણા દીદાર થાય, ધામની લીલાઓની અંદર ફરતા હોય તે ધામ દેખાય. હવે જો ધામ અને આની અંદર ફરતા હોઈએ તો આ વજૂદ ખડું રહે ખરું? તો વાંકો તો ફજર હુઈ, હુઆ બકા સૂરજ દીદાર. હુઆ બકા સૂરજ. ધામની ગલી આપણને દેખાય, ધામની ગલી દેખાય. ધનીના દીદાર થાય, પરમધામના દીદાર થાય. અને આ જે દીદાર છે, ધનીએ જે કોલ કર્યા હતા, મિલ્યા કોલ અવ્વલ કા જો કિયા થા પર્વત દિગાર. હવે જે કોલ કર્યા હતા મીન્સ પરમધામની અંદરથી અહીંયા આવતા જે કોલ કર્યા હતા એ બધા જ કોલ યાદ આવી ગયા. એ મિલ્યા એટલે કે છે ને, મિલ્યા કોલ અવ્વલ કા. મિલ્યા કોલ અવ્વલ કા નો અર્થ કે બધું જ યાદ આવી ગયું. પછી આપણને આ બધી જ વસ્તુ યાદ આવી ગઈ. જો કિયા થા પર્વત દિગાર. ધનીને આપણે જે બધા કોલ કર્યા હતા ને એ બધા જ કોલ યાદ આવી ગયા. ધનીએ જે કોલ કર્યા હતા એ બધા જ કોલ યાદ આવ્યા. મીન્સ આપણી જે યાદ શક્તિ બધી પાછી આવી ગઈ. હવે યાદ શક્તિ પાછી ક્યારે આવી? પ્રશ્ન છે કે આપણી યાદ શક્તિ પાછી ક્યારે આવી? બધું જ આપણે ભૂલીને બેઠા હતા, ક્યારે પાછું આવ્યું? કે આપણે જયારે આપણી પરાત્મમાં જાગૃત થયા ત્યારે. આપણી પરાત્મમાં જાગૃત ક્યારે થયા? આપણી રૂહ અહીંયા જાગૃત થઈ ત્યારે. વિચારો સુંદર સાથ. આપણી રૂહ જાગૃત. હવે રૂહ જાગૃત ક્યારે થઈ? અથવા રૂહ જાગૃત ક્યારે થાય? કે મોમીન જે છે એ મોમીન છે આ ધનીના વચનોનો દિલથી લેશે ત્યારે. जो उठी कयामत को सो क्यों सोवे उगे दीन आया असल तन में बीच बका वतन. હવે કે છે કયામત થઈ ગઈ.
હવે જો કયામત થઈ ગઈ તો પછી કે છે આ તનની અંદર શા માટે રહે? પરમધામના તનમાં ના રહે, નૂરી તનમાં ના રહે, કે આ તનમાં રહે, વજૂદના તનમાં? હવે આનો અર્થ શું છે બધું ધીરે ધીરે સમજાવું છું. કયામત થઈ ગઈ તો પછી એ કયા તનમાં રહે? એક સુંદર સાથે સંસારનું પેલા ઉદાહરણ દો કે તમારી પાસે ભાગી તૂટ્યું એક ઘર છે, ભાગી તૂટ્યું ઘર છે. હવે તમે મહેનત કરી, સાંભળજો સુંદર સાથે, મહેનત કરી અને નવું ઘર બનાવ્યું, મજબૂત છે, નવું છે, ખુલ્લી જગ્યા છે, તો તમે ક્યાં રહેશો? પછી એ ભાગ્યા તૂટ્યા ઘરમાં રહેશો કે નવા ઘરમાં રહેશો? એમ આ તન પણ ભાગી તૂટ્યું તન છે, આ નાશવંત તન છે, અને પેલું નૂરી તન છે. તો રહેશો ક્યાં તમે? કે નૂરી તનમાં. કહેવાનો મતલબ કે પછી આ માયામાંથી આપણી દ્રષ્ટિ હટી જાય અને ધામ અને ધામની લીલાઓની અંદર આપણે ફરતા. ભલે અહીંયા રહ્યા બેઠા બેઠા, ભલે અહીંયા બેઠા આપણે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં ફરી રહી છે? જેમ એક સરસ એક્ઝામ્પલ આપું, જેમ આપણે અત્યારે સત્સંગની અંદર બેઠા છીએ, પણ આપણી દ્રષ્ટિ ક્યાં ફરી રહી છે? કે આ સત્સંગ પતે એટલે હું અહીંયા આ કામ કરું ને પેલું કામ કરું ને પ્યો જો ને આ જો. ક્યાં ફરી રહ્યું છે મન? પણ આ અસલ સમજ પડી જાય તો પછી આ વજૂદમાં રહે ખરા? કયામત આવી ગઈ, અને આ જ કયામત છે. આપણી આત્મ જ્યારે પર આત્મમાં જાગૃત થાય એટલે કયામત આવી સમજી લે. તો પ્રશ્ન થયો, ઘણા બધાને પ્રશ્ન થયો, તો પછી જે આ પરમહંસો જે થઈ ગયા એ તો જાગૃત થઈ ગયા, એ બધા પરમહંસ કે છે એ જાગૃત થઈ ગયા. હવે જો એ જાગૃત થઈ ગયા હોય, કયામત આવી ગઈ, તો કયામત આવી ગઈ તો આ બ્રહ્માંડનો લય થઈ જવો જોઈએ, તો થયો કેમ નહીં? સુંદર સાથ વિચારો, આની અંદર શું છે? આ કહેવા પાછળનો આદેશ શું છે? આદેશ નહીં, લક્ષ્ય શું છે સમજો. કે ભાઈ કયામત તો એમના માટે આવી ગઈ, પણ બીજી જે રૂહો હતી એમના માટેનું શું? હવે જો એમને બધી સૂઝ પડી ગઈ, એમણે પરાત્મ જોઈ, એ ધામની લીલાઓની અંદર ફરી રહ્યા છે, એ ધામની અંદર ફરી રહ્યા છે, ધામની લીલાઓની અંદર ડૂબી રહ્યા છે, પણ સાથે સાથે વિચાર કર્યો કે ભાઈ હું ધામની લીલાઓની અંદર તો છું, પણ હજુ આ સખી તો સૂઈ રહી છે, લાવ મને જગાડી આવું. આના માટે હજુ ખડું છે. ભાઈ એના માટે તો કયામત આવી ગઈ, પણ એ કયામત આવી તો પછી બીજી રૂહ. તો પ્રશ્ન એ થાય, અને થવો જોઈએ અવશ્ય. તો એ અહીંયા પાછી જો આવી, સમજો સુંદર સાથ, આ બધી અંદર નથી કશું, આ વાણીમાં કશું નથી, બતાવી રહ્યો છું. અહીંયા પાછી આવી, બીજી રૂહને જગાવે છે, તો શું એ ફરી માયામાં જશે? આ પ્રશ્ન છે. શું એ ફરી માયામાં જશે? જાગ્યા પછી એ માયામાં જશે ખરી? કારણ કે બીજાને જગાડવા જાય છે, તો બીજાને જગાડવા જાય તો એ માયામાં છે, તો એ માયામાં જશે ખરી ફરી? આ એક પ્રશ્ન છે. ધણી દેવચંદ્રજીએ 313 જગાવ્યા, 1313 જગાવ્યા, અને તેમ છતાં એ ફરી માયામાં ચાલ્યા ગયા, જાગ્યા પછી પણ માયામાં ચાલ્યા ગયા. એમ આપણે એ જાગ્યા તો પછી ફરી આપણે કોઈને જગાડવા જઈશું તો માયામાં જઈશું ખરા? આ પ્રશ્ન. તો ના, નહીં જઈએ.
કારણ, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે, આપણી આત્મા જાગૃત થઈ ગઈ છે. આવેશથી આપણી આત્મા જાગૃત થઈ ગઈ છે. ધણી દેવચંદ્રજીએ જ્યારે જગાડ્યા એ જોશની શક્તિથી જગાડ્યા, આડિકા લીલાઓ કરીને જગાડ્યા. એટલે જ્યાં સુધી એ લીલાઓ હતી ત્યાં સુધી હાજર હતા, જાગૃત હતા. એ લીલાઓ બંધ થઈ ગઈ એટલે એ પોતપોતાની માયામાં ચાલ્યા ઊંઘી ગઈ. જ્યારે અહીં આગળ આત્મા જાગૃત થઈ ગઈ એ પછી આત્મા કદાપી આની અંદર નથી, માયામાં ન જાય, કદાપી ન જાય. ફરી એને નિંદ જ ના આવે, એને દ્રષ્ટિ જ અહીંયા ન હોય, એની દ્રષ્ટિ જ આ વજૂદની અંદર ન હોય, આ તનની અંદર ન હોય, આ બ્રહ્માંડમાં ન હોય, એ પરમધામમાં જ ફરતી હોય. જો ઉઠી કયામત કો તો ક્યાં સોવે ઉગે, તો ક્યાં સોવે ઉગે દિન. કેવી રીતે સોઈ શકે? પછી દિવસ હોય ને ઊંઘે કોઈ? તો ક્યાં સોવે ઉગે દિન. માયામાં કેવી રીતે જાય? બધી સમજ પડી ગઈ, જાગૃત થઈ ગઈ. આયા અસલ તન में बीच बकावतन. આયા અસલ તન में, પર આત્મની અંદર. હવે તો પછી ક્યાં ફરે? ધામ અને ધામની લીલાઓની અંદર ફરે. બોલે વજૂદ અહીંયા રહ્યું. અને એટલા માટે અહીંયા આગળ ધ્યાનસ્થ થાય છે, એટલા માટે અહીંયા આગળ ધ્યાનસ્થ થાય છે. આપણે એને સમાધિ કહે છે, સમાધિમાં બેસી ગયા. પણ શા માટે? હવે એ સમાધિમાં બેસી ગયા, સાંભળજો. હવે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. તો બનશે શું? એ તો બેસી ગયા, પણ એમની જે આત્મ છે એ આત્મ બીજાને જગાવી રહી છે. વજૂદ બેસી ગયું છે, આત્મ હવે તો બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. એટલે એમને સમજ પડે ભાઈ કોણ કોણ બ્રહ્મ સૃષ્ટિ છે. બધું દેખાય, બધું જ એમને દેખાય કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, અને એને જગાડવા પ્રયત્ન કરે. એમની સત્ય જગાડે, પછી એમની શક્તિ જગાડે, આત્મને બળ કરાવે. અને એ કે છે ને કે પાછા ના આવે તો એ પરમધામમાં પણ ન જઈ શકે. તો જાય ક્યાં? પરમધામમાં ન જઈ શકે, સાથે આવે છે ને સાથે જવાનું છે. એક આ કારણ છે. પરમધામમાં જઈને કરશે શું? બીજું કારણ છે. પરમધામમાં કેમ ન જઈ શકે? તો પહેલામાં પહેલું તો સાથે આવે છે તો સાથે જવાનું. બીજું કારણ છે પરમધામમાં જઈને કરશે શું? ધણી તો છે નહીં ત્યાં. તો અહીંયા આગળ મૂળ મિલાવાની અંદર બેસી અને વિચરણ કરી રહી છે બધે જ. અહીંયા જાગણી બ્રહ્માંડના મૂળ મિલાવામાં બેસી અને બધે વિચરણ કરી રહી છે. જે શક્ય હોય ને જગાવી રહી છે. પછી તનની જરૂર ન પડે, એમને તનની વજૂદની જરૂર ન પડે. અને આપણે કહીએ ને કે વજૂદથી પાછા ના આવે. એમની આત્મા ફરી રહે બધે. કે એ શક્તિ હવે જે શક્તિ હતી એ શક્તિ બધી જ આવી ગઈ અહીંયા આગળ. એટલે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાને જે કહ્યું છે એ બધી જ શક્તિ કામ કરી રહી છે. આયા અસલ તન મેં, અને આ જેને આજે બતાવ્યું એ જેને પોતાનું દિલ ગવાહી આપે તો ગ્રહણ કરજો, ન આપે તો એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢજો. આની અંદર સંશય થતો હોય તો કોઈને પૂછવા પ્રયત્ન કરો, અને તેમ છતાં સંશય ન મટે
તો એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખજો. जो कदी वह आगे चली, जमी बैठी वह जमी माहे, पांचों पहुंचे पांच में, रूह अपनी असलन छोड़े ना है. जो कदी वह आगे चली, હવે જો કદી વહ આગે ચલી, જમી બેઠી વહ જમી માહે. સાંભળજો હવે અહીંયા શું થયું કે આત્મા ને જીવ બંને જુદા પડી ગયા. આત્મા ને જીવ જુદા પડી ગયા. એટલે આ વજૂદ છે, વજૂદ એનું અહીં બેસી રહ્યું એમ કે છે. વજૂદ ભલે પાંચ તત્વોનો છે, એનું અહીં બેસી રહેશે, પણ આપણી જે આત્મ છે એ આત્મ ક્યાં? પરમધામની અંદર ફરી રહી છે. એટલે જો કદી વહ આગે ચલી, જો કદી વહ આગે ચલી, જમી બેઠી વહ જમી માહે. હવે આ જે બધી બારીક વાતો છે ને, એને ધીરે ધીરે સમજવા પ્રયત્ન કરો. એટલે શું કર્યું રૂહે? રૂહ શું કરતી હતી પહેલા સમજી લો. રૂહ તો રૂહ પરમધામથી આવી છે અને કોઈ જીવ પર બેસાડી છે. આ સાચી વાત. રૂહ પરમધામથી આવી છે અને આ જીવ પર બેસાડી છે. હવે રૂહને આ બધી સમજ પડી, રૂહને આ બધી સમજ પડી તો શું કર્યું કે રૂહ છે એ રૂહ આ તન છોડી અને પરમધામ પાછી ગઈ. તન છોડીને. હવે તન છોડીને પરમધામ પાછી ગઈ, એનો મતલબ શું છે કે ભલે આ તન અહીંયા રહ્યું, ભલે આ તન અહીંયા રહ્યું, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? પરમધામની અંદર. શું આવ્યું તું પાછું? સુરતા આવી તો સુરતા પાછી પરમધામની અંદર ફરી રહી છે. તો આ તન અહીંનું અહીંયા રહ્યું એટલે તને છોડી દીધું કહેવાય. ભલે તન રહ્યું, તને છોડી દીધું, પણ સુરતા ક્યાં ચાલી રહી છે? પરમધામની અંદર. એટલે જીવ અને આત્મ બંને અલગ અલગ થઈ ગયા. આજે છે ને બધી નાની નાની ને બારીક વાતો છે. એટલે જીવ અને આત્મ જે છે એ બંને અલગ અલગ થઈ. હવે એ આત્મ આ જીવમાંથી નીકળી બહાર, આ તનમાંથી બહાર નીકળી, એટલે આ પાંચ તત્વનું અહીંનું અહીં પડી રહ્યું, આ વજૂદ અહીંનું અહીં પડી રહ્યું. પણ એ વજૂદ અહીંનું અહીં પડી રહ્યું, પણ આત્મ ક્યાં ફરી રહી છે? પરમધામની અંદર ફરી રહી છે. હવે શું થયું કે એ આત્મને જ્યારે અહીંયા પાછું હોય તો આ જીવની અંદર આવી શકે. એ આત્મને આ જીવની અંદર આવવું હોય, આ તનની અંદર હોય તો એ આવી શકે. કારણ કે હવે તો દ્વાર ખુલી ગયું. બહાર જતો, દિલની અંદર જતો, અહીંયાથી છોડી અને પાછું આવવાનું પણ માર્ગ મળી ગયો, એ પણ શીખી ગયા. બહુ બારીક વાતો છે. એટલે શું કરે સાંભળજો કે સમાધિની અંદર બેસી ગયા છે. અહીંયા આ સંસારનું ઉદાહરણ એક બતાવું છું આ સમજવા માટે. સમાધિ અંદર બેસી ગયા છે. હવે સમાધિની અંદર બેસી ગયા તો એ ક્યાં ફરતા હોય? ધણીની લીલાઓની અંદર ફરતા હોય. એમની દ્રષ્ટિ ક્યાં હોય? ધણીની લીલા. એમનું ચિત્ત ક્યાં હોય? ધણીની લીલાઓની અંદર ફરતું હોય. હવે ધણીની લીલાની અંદર ફરતું હોય. અહીંયા આગળ તો વજૂદ છે. આ વજૂદને ખાવાનું ના જોઈએ, કશું ના જોઈએ. પહેલા હજારો હજારો વર્ષ તપસ્યા કરતા હતા. અહીંયા તો 1 કલાક કે 4 કલાક આપણે જો ખાવા વગર બેઠા હોય તો શું થાય? ભૂખ લાગી છે તો એ લીધો હજારો વર્ષ તપસ્યા કેવી રીતે કરતા હશે? વિચારો. વજૂદ છે, પણ એ વજૂદ છે, પણ એ જે પ્રાણ છે એ પ્રાણ ઉપર ચડાવી દીધું છે. એટલે હોવા છતો નથી અને એ ફરી રહ્યા છે. હવે જ્યારે એમને પાછું હોય તો એની અંદર પાછા આવી શકે છે. જેને આપણે કહે છે સમાધિ તૂટી, સમાધિ તોડી.
આને આને સમજવું હોય તો બીજી રીતે સમજાવો. અને આ ક્યારે તૂટે? આ ક્યારે તૂટે? પહેલામાં પહેલી વાત, આ ક્યારે તૂટે? સમાધિ. સમાધિ બે કારણથી તૂટે. કે તમારું જ્યારે પોતાનું નિસ્બતી આવે તો સમાધિ તૂટે. કોઈ રૂહ આવે, રૂહે સમાધિ કરી હોય, સમાધિ લીધી હોય, અને રૂહ હોય, અને એ આઈને ઊભી રહી અને એ જો બોલાવે તો તરત સમાધિ તૂટી જાય. બીજા ગમે એટલા બોલાવે તો પણ ન તૂટે. સુરતા ફરતી હોય, પરમધામની અંદર ફરતી હોય. અને આ બન્યું છે એવું ના માનશો કે નથી બન્યું. વિતકનું ઉદાહરણ તમે જુઓ. છત્રસાલ રોજ એમને મળવા આવતા હતા. ક્યાં આગળ? નીચે બોયરાની અંદર રોજ મળવા આવતા હતા. રોજ દર્શન કરીને જતા હતા. એકવાર શા માટે બધું બંધ કરવું પડ્યું? એની પાછળનું કારણ શું છે? તો એકવાર કોઈ દુખિયારી આવી અને રડવા લાગી. સ્વામીજી પોતાની વીંટી કાઢીને આપી દે છે. અને ત્યાર પછી છત્રસાલને કહે છે કે ભાઈ આનું દ્વાર તું બંધ કરી દે. કારણ કે માયા આવે એ નથી જોઈતી. દ્વાર બંધ કરાવી દીધું. એટલે તન હોવા છતાં પણ તન નથી. તન છોડી દીધું. મીન્સ કે સુરતા છે એ સુરતા તનમાં નથી પડતી, સુરતા માયામાં નથી પડતી, સુરતા અંતસ્કરણની અંદર નથી પડતી, સુરતા દિલની અંદર ફરી રહી છે. સુરતા ફરી ક્યાં રહી છે? તો સુરતા માયાની અંદર નથી પડતી, બહાર નથી પડતી, અંતસ્કરણની અંદર નથી પડતી, સુરતા દિલની અંદર ફરી રહી છે. ધામ અને ધામની લીલાઓની અંદર ધણીના દિલમાં ફરી રહી છે સુરતા. ક્યાંથી બહાર નીકળે? એ અહીંયા કે છતાં ન છોડી. જો કદી આગે જો કદી વહ આગે ચલી, જમી બેઠી વ જમી બેઠી વ જમી માહે. પાંચ તત્વનું તો અહીંયા રહ્યું. પાંચ તત્વનું અહીંયા રહ્યું. જીવ અહીંનો અહીં રહ્યો. જીવ નથી ગયો પરમધામ. એની સંગત છે, એને અવશ્ય મળશે, પણ એને આ આનંદ નથી મળતો. જ્યાં સુધી એ આત્મ છે, એ આત્મ તનની અંદર છે, ત્યાં સુધી એ એનો લાભ લઈ રહી છે. પણ જ્યારે સુરતા જો નીકળી, એનો લાભ ન મળે. અંતસ્કરણને, અંતસ્કરણમાંથી દિલમાં ગયા તો અંતસ્કરણ દિલના ભાવથી વંચિત રહે છે. જેમ પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. એટલે જો કદી વ આગે ચલી, જમી બેઠી વ જમી માહે, જમી બેઠી વ જમી માહે, એ તને છોડી દીધું. હવે તને છોડી દીધું મીન્સ સુરતા ચાલી ગઈ. સુરતા ચાલી ગઈ તો આ તને એકલું જ રહ્યું અહીંયા આગળ. પાંચો પહોંચે પાંચો મો, પાંચો પહોંચે પાંચો મો. હવે પાંચો શું? તો આ જે શક્તિ જે છે એ શક્તિ પાંચમો મળી જાય. તો ક્યાં મળે? પ્રશ્ન થાય ને, તો ક્યાં મળે? તો પન્નાજીની અંદર ઘુમ્મટજીની અંદર છે, ત્યાં ધણીના ચરણોની અંદર ચાલી જાય. ધણીના ચરણોની અંદર ચાલી જાય.
કારણ પરમધામ નથી જતી, એ ક્યાં જાય છે? તો પન્નાજીની અંદર ધણીના ચરણોની અંદર ચાલી જાય છે. કારણ શું છે? કારણ એની પાછળનું કે મૂળ જે છે આપણું જે મૂળ, હવે મૂળ કયું છે આપણું? ચરણ કયા છે? તો રાજ્ય મહારાજના ચરણ છે, રૂહ અલ્લાહના ચરણ છે. અને એ સ્વરૂપ છે, એ સ્વરૂપ પન્નાજીની અંદર છે. ત્યાં ચાલી ગઈ. પરમધામ જઈને શું કરે? પરમધામમાં તો છે નહીં આપણા ધણી. હા, પણ લીલા પરમધામની કરે, લીલા પરમધામની કરે. અને આ પાંચ તત્વનું જે છે, એ પાંચ તત્વની અંદર મળી અને સમાપ્ત થઈ જાય. પણ આમાંથી સુરતા નીકળીને ક્યાં ચાલે? પન્નાજીની અંદર. આ જે બારીક વાતો છે કે બ્રહ્મ સૃષ્ટિની જાગણી કેવી રીતે થાય, એ પર આત્મ સાથે કેવી રીતે મળે, ધણીના દીદાર કેવી રીતે થાય, रूह अपनी असल छोड़े ना है, रूह अपनी असल છોડે ના હે. આપની અસલ શું છે? ધણીના ચરણ. એ કદાપી ન છોડે. અને ત્યાં પહોંચી ગઈએ. યો ઇલમ સમજાવતે જો કોઈ ના સમજત, તીન મિજાજી દિલ પર જીન કરો નસીહત. ઇલમ આપણને આ સમજાવી રહ્યું છે, ધણીના વચનો આપણને આ સમજાવી રહ્યા છે. અને જો કોઈ ન સમજે તો એને છોડી દો. અને આ બતાવો નહીં, જો કોઈ ના સમજત, ઇલમ આ સમજાવી રહ્યું છે. અને આની અંદર કોઈ ન સમજે તો કે આ નસીહત આપવાની એને જરૂર નથી. તીન મિજાજી દિલ પર, તીન મિજાજી દિલ પર. હવે સાંભળજો સુંદર સાથ, તીન મિજાજી દિલ પર, કે જે પોતાનું અંતસ્કરણ જ નથી છોડતા. આગળ પહેલી ચોપાઈમાં જ આવી ગયું આજે કે ભલે તે પરમધામની હોય, ભલે તે પરમધામની હોય, પણ જો વજૂદને ન છોડે તો ધણીથી અને ધામથી દૂર રહે, એને ન મળે. આ અંધકારની અંદર ભટકતી રહે, અંધકારની અંદર ભટકતી રહે. એમ અહીંયા પણ એ જ બતાવ્યું છે કે જો દિલ મિજાજી હોય, એ દિલ મિજાજીને આ નસીહત ન આપે. વાણી તો આપણને આ સમજાવી રહી છે, તારતો વાણી આપણને આ સમજાવી રહી છે. અને આ સમજાવી રહી છે, અને છતાં પણ જો ન સમજે, એ બધા દિલ મિજાજી વાળા છે, એને આ નસીહત ન આપો, આ સલાહ ન આપો, છોડી દો. એટલે યો ઇલમ સમજાવતે, યો ઇલમ સમજાવતે, કે આ રીતે તો આપણને સમજાવી રહી છે વાણી, આ રીતે આપણને કહી રહી છે. અને જો કોઈ ના સમજત, અને આને કોઈ ના સમજે તો સમજી લેવાનું કે દિલ મિજાજી વાળા છે, અંતસ્કરણમાંથી બહાર નથી નીકળતા. છોડો એમને, ન સમજાવો. તીન મિજાજી દિલ પર જીન કરો નસીહત. એને આને છે એને આ બધું ન સંભળાવો, આ બધી વાતો ન સંભળાવો. હવે તમે વિચાર કરો. હવે પ્રશ્ન આ છે, અહીંયા આપણે વિચાર શું કરવાનો છે? તો હવે આપણે વિચાર કરીએ કે આપણી આત્મા જે છે, એ આત્મા અહીંયાથી જાય ક્યાં? કે છે ને, આમ ખલકને પૂછો ભાઈ, તો ભાઈ આત્મા, આ જીવ છે, અહીંથી જશે ક્યાં? તો એ તો કોઈ દિવસ વિચાર્યું નથી. હવે એ અહીંયા વિચારો. હવે કહી રહ્યા છે આપણી આત્મા જશે ક્યાં, કેમ જશે?
વિચાર, આ બધી નાની નાની વાતો વિચાર કરો. આ વાણી આપણને શું આપી રહી છે? ભૂત થઈને ભટકવું છે અહીંયા આગળ? આત્મા ફરી રહી છે ને આગળ, ભૂતોની જેમ ફરી રહી છે, કારણ કે એમની દ્રષ્ટિ ત્યાં હતી. એટલે પછી પેલું મરચું રોટલો માગશે. આ સંસારમાં ભટક્યા તો પછી મરચું રોટલો જ માંગે, બીજું શું માંગે? અને પાછું કે આ તો એક સમજવા માટેનું છે કે પહેલાના જમાના હતા તો ઓછું મળતું છે કે ભાઈ તે ના જઈશ, ત્યાં આગળ વરખ છે, આ કે છે ને, આ વરખ છે, વરખતું તું કે ક્યાં આગળ બેઠું છે? તો કે ત્યાં આગળ બેઠું છે, એ હમણાં પર બેઠું છે, કાની પર બેઠું છે, જાની પર બેઠું છે. ત્યાં આગળ જઈને જાઓ અને બીઓ તો વળગી જાય એવું. તો આપણે પન્નાજીમાં બેસવાનું છે. તો બધી આત્મહત્યા પન્નાજીની અંદર છે. અને જો આપણે પવિત્ર હઈશું, આપણે નિર્મળ હઈશું, તો આ બધી જ આપણને જરે જરે દેખાશે, નજરો નજર દેખાશે. આપણી આત્મા આનો અહેસાસ કરશે અને એ જાગણી છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. જો યો ઇલમ સમજ આવતે, જો કોઈ ના સમજત, તીન મિજાજી દિલ પર જીન કરો નસીહત, જીન કરો નસીહત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.